વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દોસ્તો, 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, પોતાની રાશિનું ફળ તો જાણવા બેઠા છે, સાથે સાથે ઘણા બધાના ફોન પણ આજે આવવાના છે। તો સૌથી પહેલાં જણાવી દઈએ કે જ્યારે આપ ફોન કરો ત્યારે આપનું નામ, જેના વિશેનો પ્રશ્ન હોય એની જન્મ તારીખ અને પછી આપે જે સવાલ કરવાનો છે એ સવાલ કહેવાનો છે। ટીવીનો વોલ્યુમ ઓછો કરી દેવાનો છે। તો શ્વેતા, આજે પહેલી રાશિ છે તેનાથી શરૂઆત કરીશું। મેષ રાશિ માટે કેવું રહેવાનું છે, એના પત્તા શું કહી રહ્યા છે ભાગ્યના? ચોક્કસ આજનો શનિવાર અને મેષ રાશિ આપણે જોઈએ તો મેષ રાશિ માટે આજનો દિવસ ઘણો સારો છે, કેમ કે મોમેન્ટ ટુ મોમેન્ટ કાર્ડ આવ્યું છે અને આ કાર્ડ બતાવે છે કે આજે તમે સમજી વિચારીને આગળ વધવાના છો। તમે જે પણ કંઈક આજના દિવસમાં વિચારો છો એને સ્ટેપ બાય સ્ટેપ કરશો અને સમજી વિચારીને જે કરશો એના કારણે તમે જે એક્સપેક્ટ કર્યું હશે એ પ્રમાણે તમને રિઝલ્ટ પણ જોવા મળશે। આગળની વૃષભ રાશિ જોઈએ। વૃષભ રાશિ માટે એક્સપિરિયન્સિંગનો કાર્ડ આવ્યો છે। આજના દિવસમાં ઘણા બધા નવા અનુભવ થશે। એ અનુભવ જરૂરી નથી કે સારા જ હોય, કદાચ ખરાબ પણ હોઈ શકે। હવે ખરાબનો મિનિંગ એ નથી કે કંઈક ખરાબ થવું, ખરાબમાંથી કંઈક શીખવાની આ વાત છે જે વૃષભ રાશિ માટે આજે છે। મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે રાઇપનેસ, ધીરજના ફળ મીઠા। આજના દિવસમાં તમારે ધીરજ રાખવાની છે અને ફાઇનાન્શિયલી તમે જો કંઈ પ્લાન કરતા હોય તો સમજી વિચારીને શાંતિથી કરજો, ઉતાવળ ના કરતા। આગળની રાશિ કર્ક રાશિ જોઈએ। નથિંગનેસ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમને કદાચ એવો ફેઝ આવે, એવો ટાઈમ આવે કે તમને કંઈ સમજાતું નથી આગળ શું કરવું જોઈએ, પણ નથિંગનેસ કાર્ડ બતાવે છે કે જસ્ટ વેઇટ। અત્યારે કશું જ વિચારવાની કે નવું કંઈક કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે તમને નથી સમજાઈ રહ્યું તો એક બ્રેક લઈ લો, અને જે આજે તમે લેવા જઈ રહ્યા છો। સિંહ રાશિ માટેનો આજનો દિવસ જોઈએ। વી આર ધ વર્લ્ડ બહુ જ સરસ કાર્ડ છે। આ કાર્ડ બતાવે છે કે આજે તમે ક્યાંક સોશિયલ થવાના છો, લોકોની સાથે મળીને કંઈક કરવાના છો। જો તમે ફાઇનાન્શિયલી કંઈ પ્લાન કરવા જઈ રહ્યા છો, કંઈક એવું માઇન્ડમાં છે તો લોકોના સપોર્ટ સાથે તમે આગળ વધવાના છો, જેના કારણે ફાયદો થશે। આગળની રાશિ કન્યા રાશિનો આજનો શનિવાર જોઈએ, જે માઇન્ડ કાર્ડ આવ્યું છે। આ કાર્ડ બતાવે છે કે જરૂરી નથી કે આજનો દિવસ બહુ જ પોઝિટિવ રહે, તમને સારા જ વિચારો આવે, કારણ કે માઇન્ડ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ક્યાંક તમને નકારાત્મકતા આવી શકે છે, પણ એનું ગાઈડન્સ કાર્ડ છે સાયલેન્સ એટલે કે શાંત થઈ જાઓ, તમારા વિચારો પર ફોકસ કરો, કારણ કે જ્યારે વિચારો નેગેટિવ થવા લાગે છે ત્યારે આપણી એનર્જી પણ ખરાબ થાય છે। એટલે એનું ગાઈડન્સ કાર્ડ છે સાયલેન્સ, કે શાંત થઈ જાઓ, ક્યાંક તમારા જે બોલાચાલીમાં કે બધામાં નથી ઉતરવાનું, જેટલા શાંત રહેશો એટલો જ આજનો દિવસ સારો જશે। આગળની રાશિ છે વૃશ્ચિક રાશિનો આજનો દિવસ ટ્રાન્સફોર્મેશન, એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે। આજના દિવસમાં તમે બધું જે કરવાના છો જે તમને આગળ વધવામાં મદદ કરે, કેમ કે ટ્રાન્સફોર્મેશન એટલે કે તમે તમારી લાઈફના ક્રિએટર છો અને આજનો દિવસ તમારા હાથમાં છે, તમે જેમ ઈચ્છો એ પ્રમાણે ક્રિએટ કરી શકશો। ધન રાશિનો આજનો દિવસ જોઈએ। ધન રાશિ માટે બ્રેક થ્રુ કાર્ડ આવ્યું છે, જે એક્સ્ટ્રીમ પોઝિટિવ છે અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ નકારાત્મકતા હશે, જે પણ કંઈ તકલીફો હશે એને તોડીને બહાર આવવાના છો, એટલે કે એના પર સોલ્યુશન પર જે પણ થવાનું છે એન્ડ રિઝલ્ટ એનો તમને આજે અનુભવ થશે। આગળની રાશિ મકર રાશિ ટર્નિંગ ઇન કાર્ડ બતાવે છે। મકર રાશિનું ટર્નિંગ ઇન કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે પોતાની અંદર ઉતરવાના છો, તમારા ઇમોશનલ સ્ટેટ પર ધ્યાન આપવાના છો, કારણ કે આ કાર્ડ બતાવે છે કે તમે શાંત થવાના છો, ભલે આજુબાજુ ગમે તે ચાલતું હોય, ઘણી બધી નેગેટિવિટી કે પ્રોબ્લેમ્સ હોય, પણ તમારી પોઝિટિવિટીને તમે આજે મેન્ટેન કરવા જઈ રહ્યા છો। કુંભ રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવું છે ગાઈડન્સ। આજના દિવસમાં તમને ક્યાંક કોઈક વ્યક્તિ ગાઈડ કરવા જઈ રહ્યું છે, એ વ્યક્તિ હોઈ શકે, કોઈ પરિસ્થિતિ હોઈ શકે, અથવા તો એ ડિવાઇન યુનિવર્સ હોઈ શકે। આ કાર્ડ બતાવે છે કે જે આજે તમને ગાઈડન્સ મળવાનું છે એને તમારે ફોલો કરવાનું છે, અને તમે એને ફોલો કરવા જશો તો એનાથી તમને ક્લેરિટી પણ આવશે અને તમને આગળ રસ્તાઓ પણ દેખાવા લાગશે। અને આજની છેલ્લી રાશિ મીન રાશિનો આજનો દિવસ જોઈએ, બર્ડન
આજનો દિવસ થોડો બર્ડનમાં જવાનો છે. બની શકે કે તમે લોકોની સાથે કંઈક શેર કરો ને તમને વધારે બર્ડન આવે, કારણ કે દરેક લોકો પોતાના માઇન્ડસેટથી કંઈક આપણને સલાહ આપતા હોય છે. પણ આ કાર્ડ કહે છે કે આજે આજુબાજુના લોકો પર ધ્યાન નથી આપવાનું, તમારે હાર્મનીમાં રહેવાનું છે, પોતાના દિલ અને દિમાગ સાથે રાખીને કામ કરવાનું છે. તો તમારું આજે બર્ડનનો દિવસ છે એ બેલેન્સ થઈ જશે. અને આજની રાશિ કમ્પ્લીટ કર્યા પછી એક સિમ્પલ ટીપ છે. આજે શનિવાર છે. શનિવાર એટલે કે કર્મનો દિવસ. આજના દિવસમાં મેક્સિમમ લોકો સાથે કનેક્ટ થાઓ, લોકોની મદદ કરો, સ્પેશિયલી જે આપણાથી નીચે કામ કરે છે અથવા તો એવા લોકો જેને મદદની જરૂર છે. તો સારા કર્મ કરો, એનું રિઝલ્ટ સારું જ આવશે. બિલકુલ. હવે આપણે ફોન લાઈન ઓપન કરી રહ્યા છીએ. દર્શકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચલો જોઈએ છે પહેલો દર્શક ક્યાંથી છે. હલો, નમસ્કાર નિખિલભાઈ, જલ્દીથી જન્મ તારીખ જણાવો અને પ્રશ્ન શું છે એ પણ કહો. હલો. હેલો. હા, આપનું નામ? હેલો, મારું નામ દમયંતી. ઓકે, જન્મ તારીખ? મારા છોકરાને વિશે પૂછવાનું છે. હા, તો છોકરાનું નામ અને જન્મ તારીખ જલ્દીથી બતાવો અને ફટાફટ. મારા છોકરાનું નામ કૌશિક છે. એની જન્મ તારીખ 3/5/1987 છે. ઓકે. જન્મ મુંબઈમાં છે અને એનો ટાઈમ સવારે 6:30 વાગ્યાનો છે. ઓકે, શું પ્રશ્ન છે? એના લગ્ન નથી થતા અને લગ્નનું કોઈ માંગુ જ નથી આવતું અને કામમાં કોઈ પૈસા જલ્દી આપતું નથી એના શેઠ લોકો. ઓકે, તમારા જે દીકરા માટે કાર્ડ પોઝિટિવ આવ્યા છે કે 3 મહિના વેઇટ કરી લો, એ પછી તમે શોધવાનું ચાલુ કરો તો તમને થવા લાગશે. પ્લસ તમારા દીકરાને એ ખાસ કહેજો કે રોજ જ્યારે નાય ત્યારે થોડુંક ચપટી હળદર પાણીમાં નાખીને નાય, એનાથી એમની એનર્જી પોઝિટિવ થશે અને મેરેજના ચાન્સ થવા લાગશે. પ્લસ જે બિઝનેસ માટેનું કાર્ડ આવ્યું છે એ પોઝિટિવ છે. એમને કહેજો કે પ્રોપર ફોકસ કરવાની જરૂર છે બિઝનેસમાં. ભરૂચથી નિખિલભાઈ છે. નિખિલભાઈ, જન્મ તારીખ? મારી જન્મ તારીખ. બોલો બોલો નિખિલભાઈ. ફરી એકવાર કટ થઈ ગયો છે ફોન. ફરી એકવાર દર્શકોને જણાવીએ કે જ્યારે પણ તમે ફોન કરો છો ત્યારે તમારું નામ, જન્મ તારીખ અને પ્રશ્ન આ ફટાફટ તમારે કહેવાનું છે. જો તમે ફોન કટ કરી દેશો તો પછી આપનો સંપર્ક ફરીથી કદાચ થાય કે ન થાય, કેમ કે ઘણા બધા દર્શકો ફોન કરતા હોય છે. હવે દ્વારકાથી એક દર્શક છે આપણી સાથે. હલો, નમસ્કાર, આપનું નામ અને જન્મ તારીખ જણાવો. 1/12/2000. ઓકે, પ્રશ્ન? આ છોકરાને લગ્ન સગાઈ કરી છે પણ અડચણો બહુ આવે છે, એનું શું? નામ શું છે એમનું? મોહનભાઈ. અને જેમના સાથે સગાઈ થઈ છે એમનું નામ? પાયલબેન. જો પોઝિટિવ બંને માટે કાર્ડ આવ્યું છે તો થોડોક ટાઈમ આપવાની બંનેને જરૂર છે. અને એ સાથે એ કાર્ડ એવું પણ બતાવે છે રીબર્થનું કે બંને વચ્ચે મનમેળ અત્યાર સુધી નથી થયો અને એના કારણે આ બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો જો તમે આ રિલેશનને, આ સંબંધને કન્ટિન્યુ કરવા માંગો તો એ બંનેને ટાઈમ આપો અને સાથે મળીને કંઈક થાય તો ચાન્સીસ છે કે આગળ પોઝિટિવલી થશે. જામનગરથી જયભાઈ છે આપણી સાથે. જયભાઈ, જન્મ તારીખ? 4/2003. હા, પ્રશ્ન શું છે? મારે નોકરી માટે. અચ્છા, નોકરીનો પ્રશ્ન છે. નોકરી નથી મળી રહી અથવા તો નોકરીમાં અડચણો છે? મારી જન્મ તારીખ 5/1 છે. હા. નામ શું છે? જય. જય. નોકરી તમને ઓગસ્ટ સુધીમાં મળી જશે અને તમારે થોડુંક અત્યારે વેઇટ કરવાની જરૂર છે ને થોડા ક્લિયર થઈ જાઓ કે કઈ ટાઈપની નોકરી જોઈએ છે ને એના માટે રોજ તમે જેમાં માનતા હો એમને પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો. ઓગસ્ટ સુધીમાં થઈ જશે. નુપુરબેન છે અમદાવાદથી. નુપુરબેન, જલ્દીથી જન્મ તારીખ આપશો. 10/10/94. ઓકે, શું પ્રશ્ન? મારે મેં એક્ઝામ આપી છે, હું પાસ થઈશ. શેની એક્ઝામ? શેની એક્ઝામ છે? ગવર્મેન્ટ. સરકારી પરીક્ષા. હા. 100% પોઝિટિવ છે કે પાસ થઈ જ જશો. અને એક દર્શક છે આપણી સાથે ફોનલાઈન પર. હલો, સુરતથી રેખાબેન. રેખાબેન, જલ્દીથી જન્મ તારીખ. રેખાબેન, ટીવીનો વોલ્યુમ ઓછો કરી દેશો અને ફોન પર સાંભળશો. જલ્દીથી જન્મ તારીખ જણાવો. 22/2000. હા, શું પ્રશ્ન? મારા દીકરા માટે પ્રશ્ન છે. એની સગાઈ થતી નથી અને એના લગ્ન યોગ ક્યારે? દીકરાનું નામ? દીકરાનું નામ ભાવિક. હજી થોડોક ટાઈમ છે
કેમ કે આઇસોલેશનનું કાર્ડ બતાવે છે કે અત્યારે મેન્ટલી ક્યાંક મેરેજ માટે રેડી નથી, ભલે તમે પ્રયત્ન કરતા હોય, પણ એને થોડોક ટાઈમ આપો, આવતા વર્ષે ચાલુ કરો, જૂન પછી પ્રોપરલી જોવાનું તો થઈ જશે. સતીશભાઈ છે નવસારીથી. સતીશભાઈ, જન્મ તારીખ? જન્મ તારીખ 30/9/1996. ઓકે. પ્રશ્ન? પ્રશ્ન, મારી બેનના લગ્ન નથી થતા. નામ શું છે એમનું? ઉન્નતિબેન. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. મને આ પ્રમાણે દેખાઈ રહ્યું છે કે 4 થી 6 મહિનામાં એમને સારું પાત્ર મળી જશે. અન્ય એક દર્શક છે આપણી સાથે અમદાવાદથી, અમૃતલાલ. અમૃતલાલજી, જન્મ તારીખ? 21/1/48. ઓકે. પ્રશ્ન? પ્રશ્ન કે એક જગ્યાએ મારું પેમેન્ટ અટક્યું છે, તો એ આવી જશે કે નહીં આવે? ઓકે. પેમેન્ટ અટક્યું. પેમેન્ટ જે અટક્યું છે એના ચાન્સીસ 80% છે કે આવી જાય, અને આના માટે તમે એક વખત ફરીથી ટ્રાય કરજો તો થવા લાગશે. અને પેમેન્ટ કદાચ એક સાથે ના આવે, થોડું થોડું આવે એવું મને દેખાઈ રહ્યું છે. જામનગરથી રેશમાબેન છે આપણી સાથે. રેશમાબેન, જન્મ તારીખ? 25/7/83 છે. ઓકે. અને મારે બાળક માટે પૂછવું છે. શું પૂછવું છે બાળક માટે? એટલે કેટલા સમય સુધીમાં રહેશે એમ? કારણ કે થોડી એજ છે મારી. એટલે મને સપ્ટેમ્બરથી ઓક્ટોબરનું ચાન્સ આવે છે આ વર્ષે, કે એમાં ચાન્સીસ છે 80% કે તમે પ્રેગ્નન્સીના તમને સારા ન્યૂઝ મળે. અંજલિબેન છે જામનગરથી. અંજલિબેન, જન્મ તારીખ? હા, 22/9/1994. ઓકે. શું પ્રશ્ન છે? સંતાન નથી મારે, 11 વર્ષ થયા. નામ શું છે? અંજલિબેન. જો ચાન્સીસ તો છે કે તમને પ્રેગ્નન્સી રહે, પણ આમાં ગાઈડન્સનું કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે તમારે ડૉક્ટરનું ગાઈડન્સ લેવાની જરૂર છે અને એને પ્રોપર ફોલો કરવાની જરૂર છે. જે પ્રમાણે અત્યારનું બતાવે છે કાર્ડ કે તમારામાં એક તો ધીરજ નથી અને જે ગાઈડન્સ મળવું જોઈએ એ મળ્યું પણ નથી પ્રોપર, અને એને ફોલો ના કરવાના કારણે આ પ્રોબ્લેમ છે. તો પોઝિટિવ છે, તમે ચાન્સ લો એકવાર અને પ્રોપરલી કન્સલ્ટ કરો. રાજુભાઈ છે વડોદરાથી. રાજુભાઈ, જન્મ તારીખ? હેલો, 11/7/85. ઓકે. પ્રશ્ન? આરતીબેન છે, મારા વાઈફ છે, એમના માટે છે. આરતીબેન માટે પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? હવે એમને શરીરમાં તકલીફ બહુ રહે છે ને પ્રગતિ કરશે કે નહીં આગળ? ઇસ્યુ વધારે છે. ઓકે. પોઝિટિવ છે થોડું કે સારું થવા લાગશે, અને એનું આપણે ગાઈડન્સ કાર્ડ જોઈએ તો એમને આમાં ઘણી બધી ભૂતકાળની અસર છે, નેગેટિવ લોકો બોલ્યા હોય, કંઈક થયું હોય, અને એના કારણે અત્યારે પ્રેઝન્ટમાં ઘણા બધા ઇશ્યુઝ ફિઝિકલી છે. પણ આ કાર્ડ બતાવે છે કે એમને થોડુંક મેડિટેશન કરવાની જરૂર છે. જેટલું એ મેડિટેશન કરશે, કે કોઈ પણ એક મંત્ર, ગાયત્રી મંત્ર લઈ લો, કે એના પર એ ડેલી મેડિટેશન કરશે તો એમની એનર્જી સારી થશે અને એના કારણે હેલ્થ પણ સારી થવા લાગશે. બોટાદથી છે જગદીશભાઈ. જગદીશભાઈ, જન્મ તારીખ? 24/8/1989. ઓકે. શું પ્રશ્ન? લગ્ન નથી થતા. ઓકે. લગ્ન નથી થઈ રહ્યા, જગદીશભાઈનો પ્રશ્ન છે. મને પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે ભલે તમને અત્યારે આવા પ્રોબ્લેમ આવતા હોય મેરેજમાં, પણ 1.5 વર્ષમાં ફાઇનલ થઈ જશે મેરેજ તમારા, અને બહુ જ સારી રીતે આવતા વર્ષે તો દેખાઈ જ રહ્યું છે. બિલકુલ. વધુ એક પ્રશ્ન છે. પંચાલ છે આપણે, સરનેમ અમદાવાદથી છે. જણાવશો જલ્દીથી જન્મ તારીખ? 21/1995. ઓકે. અને પ્રશ્ન? પ્રશ્ન જે બે માણસને બનતું નથી, લગ્ન થયા છે, લગ્ન કર્યા છે. શું લગ્ન કર્યા છે પણ? લગ્ન થઈ ગયા છે અને અમારા બે માણસને બનતું નથી. અચ્છા, મનમેળાપ નથી. તમારા વાઈફનું નામ? મારા વાઈફનું નામ દીપિકા પંચાલ. તમારું નામ શું છે? આશુતોષ પંચાલ. ઓકે. મને પોઝિટિવ દેખાય છે. આગળ થોડોક ટાઈમ 6 મહિનામાં બેલેન્સ થશે, અને આના માટે રિલેશન માટે હું એવું કહીશ કે તમારા ઘરમાં, તમારા બેડરૂમમાં રોઝ ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલ રાખો, તમારા બેડની બાજુમાં. સાથે જે ગુલાબ જલ છે એનું રોજ સ્પ્રે કરવાનું રાખો. આનાથી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થશે, લવિંગ એનર્જી ક્રિએટ થશે, અને તમારું રિલેશન પહેલાં કરતાં બહુ જ બ્યુટીફુલ અને પોઝિટિવ થઈ જશે. રંજનબેન છે ભાવનગરથી. રંજનબેન, જન્મ તારીખ કહો. હેલો.
હા હા, જન્મ તારીખ જણાવો જલ્દી. જન્મ તારીખ 21/7/2000. એ? પ્રશ્ન કહો જલ્દી. 21/7/2008. હા, ટીવી નો વોલ્યુમ ઓછો કરી દીધું છે ને આપે? આ ચાલુ જ છે ટીવી. હા હા, એટલે હવે પ્રશ્ન ફોન ઉપર કહો જલ્દી. એ ટીવી નો વોલ્યુમ ઓછો કરીને રંજનબેન પ્રશ્ન કહો ફોન ઉપર. મૂકો. હાલો હા, પ્રશ્ન કહી દો જલ્દીથી, નહીં તો ફોન કપાઈ જશે. હાલો. હા, તમારે જેમનો પ્રશ્ન છે એમનું નામ અને પ્રશ્ન. એ શક્તિ ડાભી. નામ શક્તિ ડાભી. પ્રશ્ન? હા પ્રશ્ન એને નોકરી નથી થતી. ઓકે, નોકરીનો પ્રશ્ન છે. નોકરી માટે એમણે પ્રોપર દિશામાં થોડી મહેનત કરવાની જરૂર છે અને એમનું માઇન્ડ બહુ જ નેગેટિવ છે નોકરી માટે, તો એમાં પોઝિટિવ થવાની જરૂર છે. અને એ ક્યાંક પેલા વચ્ચે અટકાયેલા છે કે કરું ના કરું, મળશે નહીં મળે, તો એમને કહેજો પોઝિટિવ રહે, મળી જ જશે, જલ્દીથી જલ્દી એમને મળવાની છે. મહેસાણાથી છે પ્રદીપભાઈ. પ્રદીપભાઈ જન્મ તારીખ જણાવો જલ્દી. 21/3/2011 સર. ઓકે, પ્રશ્ન શું છે? પ્રશ્ન છે બેબી 10મા ધોરણ ભણે છે, એમાં એના ભણવામાં થોડું શું ધ્યાન લાગતું નથી. એના જે પ્રશ્ન જે લાંબા છે એમાં એ ભૂલી જાય છે, તો એના માટે શું કરવાનું સાહેબ? જલ્દી આવી જશે એને. નામ શું છે? પ્રદીપભાઈ નામ? દરજી પ્રાચી. પ્રાચી. જો પ્રાચીનું 10th બહુ જ પોઝિટિવ છે, ભલે તમને દેખાતું નથી, પણ તમે જે એક્સપેક્ટ કરો છો કે આવું જ રિઝલ્ટ આવે એવું કદાચ ના આવે, પણ એનું ફ્યુચર જોઈએ તો એક્સ્ટ્રીમ પોઝિટિવ છે. પાસ્ટ લાઈફ્સનું કાર્ડ છે, એ એમના કરિયરમાં આગળ વધવાના જ છે, જે એમની ટેલેન્ટ છે એમાં. તો અત્યારે ટેન્શન છોડી દો તમે. વડોદરાથી છે દીપકભાઈ. દીપકભાઈ જન્મ તારીખ? 6/3/73. હા, પ્રશ્ન? જી, મને અત્યારે મીન રાશિનો બીજો પડાવ ચાલે છે, તો અત્યારે કામકાજમાં એમાં શું કઈ પ્રગતિ થશે કે પછી બિઝનેસ થશે કે કેમ? બિઝનેસમાં પ્રગતિ થવાના પોઝિટિવ ચાન્સ છે, પણ પ્રેઝન્ટમાં બર્ડન કાર્ડ આવ્યું છે, એટલે તમે ક્યાંક બર્ડનમાં છો તમારા બિઝનેસમાં, અને એનું ગાઈડન્સ કાર્ડ ઇન્ટેન્સિટી આવ્યું છે કે તમારે ફોકસ ચેન્જ કરવાની જરૂર છે, કે જે નેગેટિવ છે, જે પ્રોબ્લેમવાળું છે, એમાંથી સોલ્યુશન પર વિચારો તો ઇન્સ્ટન્ટલી તમને સારું થશે. પ્લસ તમારો જે બિઝનેસ છે એનું નામ જે પણ કંઈ હોય એને રોજ આશીર્વાદ આપો, પોઝિટિવ એનર્જી આપો, એનાથી પણ ફાયદો થશે. હાલોલથી વિક્રમભાઈ છે આપણી સાથે. વિક્રમભાઈ જન્મ તારીખ જણાવો. 12/8/1984. હા, શું પૂછવા માંગો છો? મારો ફાઇનાન્શિયલ થોડો પ્રોબ્લેમ ચાલે છે, એના વિશે જાણવું. આર્થિક પ્રોબ્લેમ છે. નામ શું છે? વિક્રમભાઈ. ઓકે, પોઝિટિવ કાર્ડ છે. 2 મહિનામાં તમને ક્લેરિટી પણ આવી જશે ને નવા રસ્તા મને દેખાઈ રહ્યા છે કે ખુલે ફાઇનાન્શિયલી. અને પહેલાં તો નેગેટિવિટીમાંથી બહાર આવી જાઓ. ફાઇનાન્શિયલી જે છે એક ડર પણ આવી ગયો છે કે નહીં હોય તો શું થશે, તેમાંથી એકદમ રિલેક્સ થઈ જાઓ, કેમ કે સારો ટાઈમ તમારો હજી તો ચાલુ થવાનો બાકી છે, જે બહુ જ જલ્દી આવશે. કૌશિકભાઈ છે વડોદરાથી. કૌશિકભાઈ જન્મ તારીખ? કૌશિકભાઈ હેલો. હા કૌશિકભાઈ, જો તમે મને સાંભળી શકો છો તો જન્મ તારીખ જણાવો અને પ્રશ્ન કરો ફટાફટ. 21/9/2000. મને સારી જોબ નથી મળી રહી. સારી જોબ નથી મળી રહી. જોબમાં 4 મહિના જેવું મને દેખાડી રહ્યું છે ને આમાં તમને આજુબાજુના લોકો મદદ કરી શકે છે જોબ મેળવવામાં, તો થોડા કેવી રીતે પ્રયત્ન કરો તો મળી જશે. કિરણભાઈ છે મહેસાણાથી. કિરણભાઈ પ્રશ્ન અને જન્મ તારીખ જલ્દી. 9/4/98. ઓકે, પ્રશ્ન? લગ્ન નથી થતા અને નોકરી માટે. ઓકે, શું નામ છે? કિરણભાઈ. કિરણભાઈ, જોબ જોઈએ પહેલા. જોબ પાસ્ટ લાઈફ્સનું કાર્ડ છે, એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે. થોડાક કર્મના કારણે આગળ પાછળ થઈ રહ્યું છે અને તમે ક્યાંક કોઈ પણ વસ્તુને ડોનેટ કરવાનું રાખો, દાન કરવાનું રાખો તો એનાથી પણ ફાયદો થશે. અને મેરેજ બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. ચેન્જ કે બહુ જ પોઝિટિવિટી તમારી લાઈફમાં જલ્દી જ આવી રહી છે અને આવતા વર્ષે મેરેજનું મને દેખાઈ રહ્યું છે. શિલ્પાબેન છે ખંભાળિયાથી. શિલ્પાબેન જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. મારી જન્મ તારીખ 2007 8 ચોથા મહિના. ઓકે, શું પ્રશ્ન છે? મારા લવ મેરેજ થશે કે નહીં થાય? મેરેજ થશે કે નહીં થાય? ઓકે, મેરેજ થવાના છે, ફાઇનલ છે.
હવે એક મહત્વનો સવાલ શ્વેતા કે ઘણા બધા લોકો વિદેશમાં જવા માટે ઈચ્છતા હોય છે, તો એમના માટે છેલ્લે તમે એક ટિપ્સ આપશો. હું અત્યારે એક કોલર લઈ લઉં છું. પ્રદીપભાઈ છે આપણી સાથે. પ્રદીપભાઈ, જન્મ તારીખ? યસ સર, 21/3/2011. હા, પ્રશ્ન? બેબી 10મામાં ભણે છે, મહેસાણાથી બોલું છું, અને એમાં એને ગુસ્સો જલ્દી આવી જાય છે. એનું શું કારણ થાય? એના કોઈને જોડે બધા સારા સ્વભાવના હોય છે, પણ એના કોઈને જોડે મેળ જ આવતો નહીં સર. કઈ શું નામ છે એનું? પ્રાચી, દરજી પ્રાચી. પ્રાચી. પ્રાચીની એક તો નેચર બહુ જ સરસ છે, બહુ જ ઇમોશનલ છે, અને એમને જે એક્સપ્રેસ કરવું છે એ નથી કરી શકતા, એના કારણે આ ગુસ્સાનો ઇશ્યુ છે. પણ આના માટે હું એમને કહીશ કે એમનું થોડોક ટાઈમ જવા દો, પ્લસ એમનામાં જે ક્રિએટિવિટી છે એ બહાર આવશે, એ પ્રમાણે એમની એનર્જી પર બેલેન્સ થશે. પણ અત્યારની જે સિચ્યુએશન છે એના માટે એમને તમે જે પૂનમમાં આપણે જે પાણી રાખીએ છીએ ચંદ્રના પ્રકાશમાં અડધો કલાક એ પાણીથી એમને થોડુંક પીવાનું રોજ રાખજો. એનાથી એમના ઇમોશન્સ બેલેન્સ થશે ને એમને ફાયદો થશે. બિલકુલ, સમયનો અભાવ છે એટલે આજની આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. પરંતુ આવતીકાલે જ્યારે મળીશું ત્યારે વિદેશમાં જવા માટે કઈ ટિપ્સ લેવી અને શું કરી શકાય જેથી વિદેશ યોગ વધુ પ્રબળ બને તે જાણીશું. શ્વેતા, આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.